અમદાવાદમાં નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કેસીજી દ્વારા આઉટસોર્સિંગથી ભરતી કરવાના પરિપત્ર સામે કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કર્યા હતા। એનએસયુઆઈની માંગ છે કે માત્ર 21,000ના મામૂલી પગારે આઉટસોર્સિંગ કરવાને બદલે કાયમી ભરતી કરવામાં આવે। વિરોધ પ્રદર્શન દરમિયાન ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ ટીચરની ખાલી પડેલી જગ્યાએ ભરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે રાજ્યની 50થી વધુ કોલેજોમાં સ્પોર્ટ્સ ટીચરની જગ્યાઓ ખાલી છે। જો 48 કલાકમાં આ વિવાદાસ્પદ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આસિસ્ટન્ટથી વંચિત ના રહે માટે જ આ જગ્યા આઉટસોર્સથી લેવાની બાબત છે। એટલે આ વિદ્યાર્થીઓના હિતમાં હતું। ખાલી બની શકે કે એના ક્રાઇટેરિયા ને બધું જે છે એ બી એવા કંઈ રેગ્યુલર જે પીટીઆઈની નિમણૂકના નથી, માત્ર આસિસ્ટન્ટ તરીકે કોલેજના વિદ્યાર્થીઓની મદદ માટે આ લેવાની બાબત હતી। એટલે મેં એમનું ધ્યાન દોર્યું એ લોકોનું બી કે આ રેગ્યુલર નિમણૂક નથી। એટલે એ લોકો એમ માનતા હોય કે આ નિયમિત નિમણૂક કરે છે આઉટસોર્સિંગથી, એવું નહીં। નિયમિત નિમણૂકની તો સરકાર કાર્યવાહી કરી રહી છે।